બંને પોતાની મનમાની કરે છે અને રસ્તો ખુલ્લો કરવા એગ્રી થતા નથી। તેથી અમે कलेक्टर साहब ने आवेदन आप्યું છે। जो हमारो रस्तो 2 દિવસમાં ना थयो तो અમે ફરી અહીંયા धरना पर બેસી જશું। क्लियर बोल दिया है कि तुम्हारा 15 फुट का रास्ता है, तुम अपने हिसाब से ले लो। आपसे नहीं होता तो आप मना कर दो, फिर हम हमारे हिसाब से रास्ता ले लेंगे, फिर आप बीच में मत आना। रस्तानी मांग साथे सरपंच विरुद्ध ग्रामजनोए सूत्रोच्चार कर्या। धारासभ्ये रस्तो मंजूर कराव्यो छतां काम न शरू कराव्यानो दावो पण करायो। हजू सुधी तमे अमारी चेनलने सब्सक्राइब નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તો આ તરફ ખેડાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડાની અંદર રસ્તા મુદ્દે ફરી એકવાર ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે। જ્યાં રસ્તો સારો ન બનતા અધિકારી સામે, તંત્ર સામે ગ્રામજનો જે છે તે હવે લાલઘૂમ થયા છે। ખેડાના પાલૈયા ગણેશપુરામાં રસ્તા મુદ્દે મોટી બવાલ થઈ છે। રસ્તાની માંગ સાથે સરપંચ વિરુદ્ધ ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કર્યા। 4 આવેદન આપવા છતાં 50 પરિવારો આજે પણ રસ્તા વગર છે। गर्भवती महिला सुधी 108 एम्ब्युलन्स पर न पहुंची सकती होवानी बात कराई। જ્યારે 1 કિલોમીટર રસ્તા માટે ગ્રામજનોએ કલેક્ટર કચેરીના ધક્કા ખાવા પડે છે। ધારાસભ્યએ રસ્તો મંજૂર કરાવ્યો છતાં કામ ન શરૂ કરાવ્યાનો દાવો પણ કરાયો। મામલતદાર સર્કલ ઓફિસરે રસ્તાની માપણી પૂર્ણ કરી। 15 ફૂટ રસ્તાની માપણી છતાં રસ્તો ખુલ્લો ન કરાયો। આથી કલેક્ટરના આદેશ બાદ પણ કાર્યવાહી ન થતા રોષ વ્યાપી ઉઠ્યો છે। જ્યારે વરસાદમાં રસ્તાની સમસ્યા એ વધુ ગંભીર બનતી જાય છે। महिला सरपंच पर रस्ता में अड़चण उभी करायानो आक्षेप है। 2 दिवस में उकेल नहीं आवे तो गांधीनगर में महिला आंदोलन की चीमकी जे छे ते उच्चारवामां आवी छे। त्यारे खेड़ाना पालैया गणेशपुरा में रस्ता मुद्दे ग्रामजनोए भारे होबाळो मचाव्यो छे। रस्तानी मांग साथे सरपंच विरुद्ध ग्रामजनोना सूत्रोच्चार पण जोवा मळी रह्या छे। 4 आवेदनो आपवामां आव्या छतां पण 50 परिवारो आजे पण हैरान परेशान थता जे छे ते जोवा मळी रह्या छे। जेने कारणे हैरान न थवुं पड़े एने कारणे आवेदनपत्र अपायुं छे। आवेदनपत्र आपतानी साथे ज एक चीमकी पण उच्चारवामां आवी छे के जो मांग वेलामां वेली तके नहीं स्वीकारवामां आवे तो पछी गांधीनगरमां उग्र महिला आंदोलन पण करवामां आवशे। અમારે હાલ એક વર્ષથી રસ્તાની મેટર ચાલતી હતી। જે રસ્તો પાકો કરાવવા માટે અમે જે ઝુંબેશ ચાલુ કરેલી, આજે એને 1 વર્ષ થઈ ગયું। એવો બાબતે અમે જે સામેવાળા કબજેદાર છે એની સામે મામલતદાર એક્ટનો દાવો કરીને અમે કેસ લડ્યા હતા। तो ये हमारी तरफेणमां थई गयो। एना पछी जे मापनी माथाकूट रही तो एना माटे रिविजन एक्टमां अमे प्रांत साहेब जो लड्या तो ये पण अमारी तरफेणमां थई गयो छे। अने प्रांत साहेबे चोख्खुं अंदर एमना परिपत्रमां जाहेर कर्युं छे के मापनी शीटने ध्याने लई रस्तो खुल्लो करी आपो। हाल पालैया गामना सरपंच जे लेडीज सरपंच छे सोलंकी सुमित्राबेन कांतिभाई अने सामेवाळा गोरधनभाई रावजीभाई सोलंकी बंने पोतानी मनमानी करे छे अने रस्तो खुल्लो करवा एग्री थता नथी। तेथी अमे कलेक्टर साहेबने आवेदन आप्युं छे કે અમારો રસ્તો ટૂંક સમયમાં તૈયાર કરો, જેથી કરીને અમારી પ્રેગ્નન્ટ લેડીઝો છે જેથી 108 અંદર આવી નહીં શકતી અને પ્રોબ્લેમો ઘણી બધી છે। બાળકો સ્કૂલે નહીં જઈ શકતા। એનું સોલ્યુશન લાવવા માટે અમે અહીંયા આગળ અપીલ કરી છે। કલેક્ટર સાહેબે કહ્યું કે 2 દાડામાં તમારો રસ્તાનો નિવેડો લાવી આપીએ છીએ અને જમીન માપણી મુજબ તમારી હદ અમે નક્કી કરી આપી જેથી કરીને ફ્યુચરમાં તમારો રસ્તો બની શકે। હવે સાહેબે અમને અહીંયા આગળ બાહેધરી આપી છે 2 દિવસમાં। જો અમારો રસ્તો 2 દિવસમાં ના થયો તો અમે ફરી અહીંયા ધરના પર બેસી જઈશું। પછી સરકારને અમારી સાથે જે કરવું એ કરે, અમે એમાં કોઈ આગા પાછા થવાના નથી। એ દિવસે અમારે રસ્તો જોઈએ કોઈ બી કન્ડિશનમાં। તમે કેટલી વાર આવેદનપત્ર આપ્યું છે અને કેમ સંભાળતા નથી? અહીંયા અમારે રેલી સમથિંગ 4 વાર થઈ। આવેદનપત્ર 5 થી 6 વાર થયા અને અહીંયા 1 વર્ષથી અમે ધક્કા ખાઈ છે પોતાનો કામ ધંધો બગાડીને। અને એક જણો છે 700-800 પબ્લિકને નિરાશ કરે છે અને સરકાર એને ધ્યાન લેતી નથી। એકના લીધે 700-800 પબ્લિકની ડેલી પોતાનું કામ બગાડે છે। ડેલી માથાકૂટ ઝઘડા, કોર્ટમાં કેસ ચાલે છે। આ બધું અમારે રોજ ફેસ કરવું પડે છે પણ સરકાર એના પર કોઈ એક્શન લેવા તૈયાર નથી। આ રસ્તો કેટલા મીટરનો છે જે અત્યાર સુધી પાસ થયેલો છે પણ થતો નથી? અત્યારે હાલે એના 1 વીઘા અત્યારે પાછળ 1 કિલોમીટર લાંબો રસ્તો છે જે એના કારણે પાકો થતો નથી। એ વચ્ચે વિવાદ ઊભા કરે છે। એના કારણે મંત્રી સાહેબે અમને રસ્તો પાસ કરવાનું અમને ટાળ્યું છે। જે દિવસે અમારું આ નિરાકરણ થઈ જશે એ દર અમારે 1 કિલોમીટરનો પ્રધાનમંત્રી ડામર રોડ પાસ થઈ જશે। ધારાસભ્યને રજૂઆત કરી છે? हाँ धारासभ्योने अमे रजूआत करी छे, ए पण ए जाणे छे अमारी मेटर अने एमने पण अमने घणो बधो साथ आप्यो छे। सरकारी दफ्तरे अमे एमना त्यां पण दौड्या छे अने एमने पण अमारी फेवरमां दरेक वखते
સારા પોઝિટિવ જ વિચાર દર્શાવે જેથી કરીને અમારું ભલું થાય કે અને એ અમારી કન્ડિશન જાણે છે કે અમે 400-500 પબ્લિક છીએ અને હેરાન થઈએ છીએ। हम रास्ते की रजूआत लेके आए थे कौन सा गांव है और कौन सा पालेगाम नडिया तालुका। ये आप एक बार नहीं 4 बार आ चुके हैं, क्या जी। अभी भी विवाद चल रहा है? ये रास्ते के लिए क्या है? हाँ जी सर, हम यहाँ पे 4 बार हमने यहाँ पे आवेदन दिया है, 2 बार हम धरना दे चुके हैं, ये तीसरी बार है। और अभी भी 1 साल हो गया हमें लड़ते लड़ते। पहले रास्ता था तो बोलते थे कि रास्ता नहीं, हमने उसके लिए लड़ाई ली, वो वहाँ हमने जीता कि यहाँ पे रास्ता है। और उसके बाद फिर आया कि यहाँ पे रास्ता इतना नहीं, इतना नाप का है कि नाप के लिए लड़ाई करो। तो हमने उसके लिए भी कोर्ट में अर्जी डाली, लड़ाई की, और वहाँ पे हम जीत के भी आए कि वहाँ पे कलेक्टर ऑफिस में उन्होंने बोला कि तुम्हारा जो पहले अंग्रेजों के ज़माने के बड़द गाड़ी के आने जाने का रास्ता होता उस हिसाब से 15 फुट रास्ता है। अब जब वहाँ पे भी जो कलेक्टर ने क्लियर बोल दिया है कि तुम्हारा 15 फुट का रास्ता है, तुम अपने हिसाब से ले लो। अब फिर कोई हम पुलिस प्रोटेक्शन तुम्हें भेजते, अपने हिसाब से रास्ता ले लेना। 22 तारीख को आने वाले थे तो पुलिस फ्री नहीं थी, तो उन्होंने आज का रखा। आज पुलिस भी आई, सर्कल भी भेजा, नापनी भी हुई, नापनी हमने बताई भी कि ये हमारी नापनी, उसके हिसाब बावजूद वो मना करे कि नहीं फिर से मापनी लेके आओ। ऐसा कब तक लेके आएंगे हम मापनी? हर बार थोड़ी नहीं चलता रहेगा। 1 साल हो गया लड़ते लड़ते हमें। अभी आप आए थे साहब जी को रजूआत की, क्या हुआ? उनको हमने बोला, हमारी प्रॉब्लम को बताया हमने कि हमें ये प्रॉब्लम हो रही है। उन्होंने कहा कि 2 दिन का आप वेट करो, 2 दिन में हम उसका निवारण लेके आते हैं। 2 दिन में नहीं हुआ? अगर 2 दिन में नहीं होता तो मैं क्लियर सरकार से बोल, अगर आपसे नहीं होता, आपका खुद का सरकारी रास्ता है, फिर भी आप हमें नहीं दिला पा रहे हो, तो आपसे नहीं होता तो आप मना कर दो, फिर हम हमारे हिसाब से रास्ता ले लेंगे, फिर आप बीच में मत आना। इस बार कोई जेंट्स नहीं आएगा, हम जितनी भी लेडीज है वही सब आगे रहेंगे। और उनको लेडीजों के खिलाफ जो भी आवाज उठानी है, जो उन्हें सजा देनी है, वो भले आके दे, हमें उससे कोई प्रॉब्लम नहीं है। ये लेडीज प्रेग्नेंट हैं तो क्या उनको क्या दिक्कत आ रही है? भाभी इधर आना। हमारी भाभी है, मेरी जेठानी, उनको 7 बार उनका केस बिगड़ चुका है, ये 8वीं बार है उनका। और उनका डिलीवरी टाइम कभी भी बाय चांस कभी भी उनकी डिलीवरी से 108 हमारे घर तक नहीं आ सकती। 108 की तो बात दूसरी है, रिक्शा तक अंदर नहीं आ सकती। हमारे घर के जेंट्स सभी काम पे चले जाते हैं, पूरे कोई नहीं रहता, हम लेडीज ही घर पे रहे। बाय चांस उनको पेन हुआ, कम से कम फोन करके 108 को तो बुला सकते। जब 108 ही नहीं आएगी तब तक उनको कुछ हो गया, उसकी जवाबदारी कौन लेगा? ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।